નમસ્કાર દોસ્તો, આપણે આજે વાત કરવી છે બળદો વિશે અને આ વાત ફક્ત ખેડૂતો સુધી પહોંચાડજો, દરેક ખેડૂતો સુધી પહોંચાડજો। ખેડૂતનો પરમ મિત્ર એટલે બળદ। બળદ અને ખેડૂત વર્ષો સુધી સાથે કામ કર્યું છે પોતાના ખેતરમાં અને આજે ખેડૂતો પાસે મિની ટ્રેક્ટર કે સનેડા જેવા સાધનો થયા તો બળદની કોઈ જરૂરિયાત નથી રહી। એટલે હવે બળદો આવી ગયા છે બળદ આશ્રમો તરફ। આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ભૂમિ ઉપર અનેક જગ્યાએ આવા બળદના આશ્રમો આવેલા છે। તો આજે વિડીયો બનાવવાનો હેતુ ફક્ત એટલો છે કે ખેડૂતો પાસે જમીન છે, એની અંદર મગફળીનું વાવેતર કરો છો ને પાલો તમારી પાસે છે અને ઠાકોરજી તમને ઉગાડે તો તમને પ્રેરણા કરે ઠાકોરજી, તો આવા બળદ આશ્રમોનો સંપર્ક કરીને એના સુધી પાલો પહોંચાડવો। કારણ કે આજ સુધી આપણને ધર્મની અંદર રહેલા પાખંડીઓ, દલાલો, એજન્ટો અને ધૂતારાઓએ એવા ઊંધા કાન પકડાવી દીધા કે 10મો અને 20મો ભાગ તો ભગવાનને અર્થે જ કાઢવો, ઠાકોરજીને અર્થે જ કાઢવો, અમારા પાખંડીઓના અર્થે જ કાઢવો, અથવા તો અમારા મંદિર માટે જ 10મો અને 20મો ભાગ કાઢવો। પછી અમે ભલે એ પૈસાનો વ્યભિચાર કરીએ, કોર્ટ કચેરીની અંદર વાપરીએ, ખોટું બોલીએ કે કોઈને ઠગીએ અથવા તો કોઈ પણ રીતની ફોર્ચ્યુનર ગાડી લઈને મોજ મજા કરીએ, પણ 10મો અને 20મો ભાગ અમારા સુધી પહોંચાડવો। આવા મૂંગા પશુઓના પેટના ખાડા થઈ જાય તો એના સુધી ભલે ન પહોંચે। એના કારણે આજે તમે આ બળદોના પેટ અને છાતીના પાટિયા જોઈ શકો છો। કેટલાય બળદો એવા છે કે એના હાડ સુકાણા છે। તો મારે દરેક ખેડૂતોને વિનંતી કરવી છે કે કોઈ જો આપી શકે એવું હોય આ પૃથ્વી ઉપર તો એ છે ખેડૂત। કારણ કે જન્મથી લઈને મૃત્યુ સુધી જો કોઈનું પેટ ભરનારો વ્યક્તિ હોય તો એ ખેડૂત છે, એટલે તો એને અન્નદાતા કહેવાનો છે। તો આવા બળદ સુધી એનો પાલો નહીં પહોંચે, ચોક્કસપણે પહોંચશે, પણ વિડીયોને શેર કરી દેજો। દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ વિડીયોને ચલાવજો। કોઈ પણ નજીકનો બળદ આશ્રમ હોય એના સુધી તમારી પાસે પાલો છે સિંગનો વધમાં, તો તમે એનો સંપર્ક કરી અને ગાડી ભરી અને પહોંચાડી દેજો। એક વ્યક્તિ ગાડી ન ભરી શકે તો અન્ય વ્યક્તિઓ ભેગા થઈને પણ ગાડી ભરી અને આવા બળદ આશ્રમો સુધી ચોક્કસપણે આપણો મુઠ્ઠી પાલો પહોંચે અને આવા બળદના પેટમાં જાય। એટલી જ વાત છે આ, એટલે વિડીયોને ખૂબ શેર કરી દેજો અને ખેડૂતો સુધી ખાસ આ વિડીયોને પહોંચાડજો। કારણ કે ઘણી બધી ગૌશાળા, પાંજરાપોળ અને આવા બળદ આશ્રમોની અંદર નિરણપૂળાની અભાવ હોય છે, એના કારણે આ બધા પશુઓનું 12 મહિના નિવારણ કરવું અતિ કઠણ થતું હોય છે। તો વિડીયોને ખૂબ શેર કરજો। ધન્યવાદ।